ઈરાનની ખાડીમાં ચાલી રહેલા યુદ્ધને લઈને ઈરાને તેની ખાડીનો વિસ્તાર બંધ કરી દીધો, જેને લઈને ઓઇલ ટેન્કરો ફસાતા હવે સમગ્ર વિશ્વમાં ઓઇલ અને ડીઝલની એટલે કે ક્રૂડ ઓઇલની અછત ઊભી થઈ છે, જેની અસર હવે ભારત ઉપર પણ પડી રહી છે. ત્યારે ભારતમાં ઈંધણ માટે લાંબી કતારો લાગી રહી છે. ત્યાં જ હવે તેની અસરો ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. કેટલાક પેટ્રોલ પંપો ઉપર પેટ્રોલનો અને ડીઝલનો જથ્થો ખૂટી જતા તેઓ દ્વારા બહાર બોર્ડ બાંધી દેવામાં આવ્યા અને તેવી જ બોર્ડ હવે ભરૂચ શહેરના પેટ્રોલ પંપો પર પણ લાગી રહ્યા છે. પેટ્રોલ નથીના બોર્ડ લાગી રહ્યા છે. ભરૂચ, અંકલેશ્વર સહિતના અમુક વિસ્તારોમાં પેટ્રોલ પંપ બહાર પેટ્રોલ નથી, ડીઝલ નથીના બોર્ડને લઈને લોકોને એક ખોટો મેસેજ ગયો કે હવે આવનારા દિવસોમાં પેટ્રોલ ડીઝલ નહીં મળે. એક ખોટી અફવાએ સમગ્ર વાહન ચાલકોને લાઇનમાં ઊભા કરી દીધા. ભરૂચ શહેરના પેટ્રોલ પંપ ઉપર ગઈકાલે ભારે વાહનોની લાંબી કતારો લાગી હતી. લોકો અફવાથી પ્રેરાઈને પેટ્રોલ અને ડીઝલ પુરાવવા માટે પેટ્રોલ પંપ ઉપર લાંબી લાઈનો લગાવી હતી. જોકે શહેરમાં 2-3 પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ખૂટી જતાં લોકોમાં ગભરાટ ફેલાયો. જોકે અન્ય પેટ્રોલ પંપ ઉપર જથ્થો પુરવઠો હોવાથી ત્યાં લાંબી કતારો જોવા મળી હતી. મોડી રાત સુધી વાહન ચાલકોએ પેટ્રોલ પંપ ઉપર લાઈનો લગાવીને પેટ્રોલ અને ડીઝલ પુરાવ્યું હતું. ત્યારે અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે આ પેટ્રોલ ડીઝલની સપ્લાય હવે ચેન્જ શરૂ થઈ છે. રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પણ આ મામલે સ્પષ્ટતા કરી છે કે પેટ્રોલ ડીઝલ રાજ્યમાં પૂરતું છે. ત્યારે ભરૂચ શહેર જિલ્લાના લોકોએ પણ સમજી વિચારીને આગળ વધવું જોઈએ. ખોટી અફવાઓથી પહેરાવાના બદલે સાચું વિગતો મેળવીને આ દિશામાં કામગીરી કરવી જોઈએ. તમામ નાગરિકોને વિનંતી છે કે કોઈ બી પ્રકારની પેટ્રોલ ડીઝલને લઈને સોશિયલ મીડિયા હોય કે વોટ્સએપના માધ્યમથી કે કોઈ બી ઓફિશિયલ જાણકારી વગર કોઈ બી પ્રકારની આ અફવાઓમાં આવીને ભાગદોડ કરવાની કોઈ બી પ્રકારની જરૂરિયાત નથી. રાજ્ય સરકાર અને ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા આ જથ્થાઓ અને સપ્લાય માટેનું ડેલી નિરીક્ષણ થાય છે અને રાજ્યને તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલ માટે પૂરતી વ્યવસ્થાઓ પહોંચી વળે તે માટેની સંપૂર્ણ તૈયારીઓ બી છે. મારી રાજ્યના સૌ નાગરિકોને 2 હાથ જોડીને વિનંતી છે કે આ પ્રકારની વાતો કોઈનો બી વોટ્સએપ મેસેજ આવ્યો હોય ને સીધું જ આપણે બીજા લોકોને ફોરવર્ડ કરીએ. કોઈ બી પ્રકારની જાણકારી વગર, સંપૂર્ણ માહિતી વગર પોસ્ટ મૂકીને આપણે આપણી જોડે જોડે હજારો લોકોને કારણ વગરના એમનો સમય વેડફીએ અને સાથે સાથે કોઈ બી પ્રકારે શહેરમાં કે રાજ્યમાં આ પ્રકારની ખોટી માહિતીઓ ફેલાવનાર લોકો પર બી આવનારા દિવસોમાં કડક પગલાં ભરવામાં આવશે. ખાસ કરીને વિનંતી છે કે કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી. પેટ્રોલ ડીઝલ સંપૂર્ણપણે બધા જ પેટ્રોલ પંપ પર મળી રહે તે માટેની વ્યવસ્થાઓને ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી બી દર 2 દિવસે એનું રિવ્યૂ લઈ રહ્યા છે અને ભારત સરકારમાંથી બી તમામ મંત્રાલયો આ બધા જ વિષયોમાં રેગ્યુલર રિવ્યૂ એમનું લઈ રહ્યા છે. આભાર. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,